વિરામ બાદ આપનું સ્વાગત છે। આવતીકાલથી હિન્દુઓનો આસ્થાનો મહિનો એટલે કે શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે, ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની સંખ્યામાં વધારો થશે, જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા પૂરતી વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। મહાદેવજીને બિલ્વ પૂજા માટે ઓનલાઈન બુકિંગ કરાયું છે, તો બિલ્વ પૂજા થયા પછી ભક્તોને પોસ્ટ દ્વારા બિલ્વપત્રની ભસ્મ, रुद्राक्ष અને પ્રસાદ પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે। તો સોમેશ્વર પૂજાની વ્યવસ્થા પણ બમણી કરી દેવાઈ છે। ધ્વજા પૂજા સહિતની અન્ય પૂજાઓ માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। તો પ્રસાદ કાઉન્ટરની સંખ્યા પણ બમણી કરવામાં આવી છે। મંદિરની બહાર પાર્કિંગ અને ગેસ્ટ હાઉસ પણ કાઉન્ટર ઉભા કરી દેવાયા છે। પાર્કિંગ અને ગેસ્ટ હાઉસ પર કાઉન્ટર ઉભા કરાયા છે અને આ સાથે જ પાર્કિંગથી મંદિર સુધી મફત રિક્ષા એટલે કે ફ્રી રિક્ષા સેવા પણ શરૂ કરાઈ છે। વાહનો માટે વધારાના 3 પાર્કિંગ શરૂ કરાયા છે। તો હવે પાલખી યાત્રા માટે સોમવારે જ નહીં પરંતુ શિવરાત્રી અને પૂનમના દિવસે પણ કરવામાં આવશે પાલખી યાત્રા। સોમવાર અને અમાસના દિવસે વહેલી સવારે 4 વાગે મંદિરના દ્વાર ખુલી જશે। તો દરરોજ કરવામાં આવતા સોમનાથ મહાદેવના શૃંગાર માટે ભક્તો ઓનલાઈન પૂજા નોંધાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ટ્રસ્ટ દ્વારા જ્યારે મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે પૂજાવિધિ કાઉન્ટર છે, પ્રસાદીના કાઉન્ટર છે, એની વ્યવસ્થા પણ ડબલ કરવામાં આવી છે। જે હતા એનાથી ડબલ કાઉન્ટર કરવામાં આવે છે। એવી જ રીતના જે સિનિયર સિટીઝનની વ્યવસ્થા છે, એ 2 ગોલ્ડ કાર્ડ સિનિયર સિટીઝન માટે અલગ રિઝર્વ રાખી અને અલગ કલર કરી અને રાખવામાં આવી, જેથી કરીને માત્ર એમાં સિનિયર સિટીઝનો બેસી શકે। બાકીની જે ગોલ્ડ કાર્ડની વ્યવસ્થા છે એ પણ ડબલ કરવામાં આવી છે। ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન પ્રસાદી લોકોને મળી રહે તે માટે એના કાઉન્ટરો પણ વધારવામાં આવે છે। ગેસ્ટ હાઉસમાં પણ એના નવા કાઉન્ટર ઉભા કરવામાં આવે છે। પાર્કિંગમાં પણ એક વધારાનું કાઉન્ટર બનાવવામાં આવ્યું છે, એટલે યાત્રિકો આ દરેક જગ્યાએથી પ્રસાદ મેળવી શકે। ખાસ કરીને જે પાર્કિંગથી સોમનાથ મંદિર સુધી આવવા માટે પણ ટ્રસ્ટ દ્વારા ફ્રી રિક્ષાની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે।